ધારીના પ્રજ્ઞેશભાઈ ભટ્ટે તેમના પત્ની રીતિબેન પ્રજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા તેમના દીકરા વેદાંશ ભટ્ટનો જન્મદિવસ મનોરગી પ્રભુજી માનવ મંદિર ખાતે ઉજવીને ઉત્તમ માનવ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધારીના પ્રજ્ઞેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની રીતિબેન પ્રજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા તેમના દીકરા વેદાંશ ભટ્ટનો જન્મદિવસ મનોરગી પ્રભુજી માનવ મંદિર ખાતે ઉજવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધારીમાં રહેતા પ્રજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા તેમના સુપુત્ર વેદાંશનો 7/9/2025ના દિવસે જન્મદિવસ હોય જે નિમિત્તે ભટ્ટ પરિવાર દ્વારા ધારી તુલસીશ્યામ રોડ ઉપર આવેલા માનવ મંદિર ખાતે પહોંચ્યા હતા। ત્યાં ઘણી સંખ્યામાં સમાજથી તરછોડેલા મનોરોગી પ્રભુજીની તમામ દેખરેખ માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। ત્યારે ભટ્ટ પરિવાર પણ મનોરોગી સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો હતો। ભટ્ટ પરિવાર દ્વારા તમામ મનોરોગી પ્રભુજી સાથે મ્યુઝિક પાર્ટીનું આયોજન પણ હાથ ધર્યું હતું। તમામ પ્રભુજીને ભોજનની પણ વ્યવસ્થા ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધર્મેશભાઈ સાવલિયા, નલકાબેન સાવલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હા બેન, ઓકે। આજે વેદાંતભાઈનો બર્થડે છે। પ્રજ્ઞેશભાઈ વેદાંતભાઈને હેપી બર્થડે પહેલા પ્રથમ તમે બધા કહી દઈ। અને પ્રજ્ઞેશભાઈ આવ્યા છે અમરેલીથી માનવ મંદિરે પ્રભુજી પાસે ખૂબ આનંદ બધા જમાડવાતા હતા। તો પ્રજ્ઞેશભાઈને એવી ઈચ્છા થઈ કે આજે માનવ મંદિરે મ્યુઝિક પાર્ટી લઈને આવ્યા હતા, એમાં પ્રભુજી ખૂબ આનંદ કર્યો, ખૂબ બધાને બહુ સરસ નાચ્યા એમાં અને બહુ આનંદ થયો। પ્રજ્ઞેશભાઈ, તમને કેવું લાગ્યું? તમને બેનને બેન બહુ મજા આવી? બહુ મ્યુઝિક પાર્ટી પ્લસ જમણવાર, બહુ આનંદ આવ્યો, બહુ બર્થડે। અને ખાસ તો ક્રેડિટ મારા ભાઈને જાય છે કે એ દર વખતે અહીંયા આવે છે। એમને એને કીધું કે તમે અહીંયા આવો, તમને બહુ મજા આવશે, તો એ દર વખતે આવે છે। તો ખાસ તો તમારા ભાઈનું નામ? દિલથી આભાર છે કમલેશભાઈ તિવારી અહીંયા છે। હા, કમલેશભાઈ તિવારીને ખૂબ ખૂબ ધન્યવાદ બેનને અને વેદાંતભાઈને અને બધાને તેડીને આવ્યા, જિગ્નેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અમારા માનવ મંદિર આખા પરિવાર તરફથી।